નમસ્કાર, આજના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ બ્રીફિંગમાં તમારું સ્વાગત છે. ચાલો કોઈ પણ ઔપચારિકતા વિના સીધા જ પોઈન્ટ પર આવીએ. આજે આપણે એક એવા હાઈ લેવલ પ્રોટોકોલ વિશે વાત કરવાના છીએ જે અંતિમ માનસિક કન્ડિશનિંગ માટેની સદીઓ જૂની પ્રાચીન બ્લુપ્રિન્ટ છે. આજના આ ફાસ્ટ અને કટ થ્રોટ બિઝનેસ એન્વાયરમેન્ટમાં તમારું ફોકસ એ જ તમારી સૌથી મોટી કરન્સી છે. તો આજના આ એનાલિસિસમાં આપણે એ જોઈશું કે કેવી રીતે આ પ્રાચીન પદ્ધતિઓ આજના વ્યસ્ત એક્ઝિક્યુટિવ્સ માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આજના આ બ્રીફિંગનો રોડમેપ કંઈક આ મુજબ રહેશે. આપણે કવર કરીશું: પહેલું, એક્ઝિક્યુટિવ ફોકસ ડેફિસિટ; બીજું, મુખ્ય જપ વ્યૂહરચના; ત્રીજું, તેની સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર; ચોથું, પરફોર્મન્સ ટ્રેકિંગ અને સાધનો; અને છેલ્લે, સક્સેસ મેટ્રિક્સ અને KPIs. ચાલો સીધા જ પહેલા વિભાગથી શરૂઆત કરીએ. એક્ઝિક્યુટિવ ફોકસ ડેફિસિટ એટલે કે આપણા રિસોર્સ લીકનું નિદાન. આપણે બધા જ જાણીએ છીએ કે આજના વ્યાવસાયિકોમાં ધ્યાન ભટકવું એક મોટો પ્રોબ્લેમ બની ગયો છે. જ્યારે તમારા મનની ઊર્જા 10 અલગ અલગ જગ્યાએ વહેંચાઈ જાય છે ત્યારે એ માત્ર ને માત્ર સમય અને રિસોર્સિસનો બગાડ જ કરે છે. અહીં બે માનસિક અવસ્થાઓ વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ છે. એક તરફ છે વિખરાયેલું મન જે કોઈ નક્કર આઉટપુટ આપતું નથી, અને બીજી તરફ છે સંપૂર્ણપણે કેન્દ્રિત મન. વિચારો કે આ એક બિલોરી કાચ જેવું છે. જ્યારે તમે સૂર્યના કિરણોને એક જ બિંદુ પર ફોકસ કરો છો ત્યારે તે મોટી મોટી અડચણોને પણ બાળીને ખાક કરી શકે છે. બસ આ જ લેઝર જેવો ફોકસ આપણે ડેવલપ કરવાનું છે. જુઓ, આ એક બહુ જ સચોટ બિઝનેસ એનાલોજી છે. સતત પડતું પાણી પથ્થરને પણ કાપી નાખે છે. આ વાક્ય આપણને કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ એટલે કે ચક્રવૃદ્ધિ વળતરનો પાવર સમજાવે છે. જો તમે નાનામાં નાનો પ્રયાસ પણ દરરોજ સતત અને એક જ દિશામાં કરો તો સમય જતાં એ મોટામાં મોટી દિવાલને પણ તોડી શકે છે. મેન્ટલ કન્ડિશનિંગમાં પણ આ જ લોજિક કામ કરે છે. દરરોજ સવારે માત્ર 15 મિનિટનું અડગ ફોકસ પણ લાંબા ગાળે તમારી ડિસિઝન મેકિંગ સ્કિલ્સને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે. હવે આપણે બીજા વિભાગમાં પ્રવેશી રહ્યા છીએ: મુખ્ય જપ વ્યૂહરચના અને એલિટ સાયકોલોજીકલ કન્ડિશનિંગ. આ કોઈ સામાન્ય ટિપ્સ કે ટ્રિક્સ નથી, પરંતુ માનસિક શિસ્ત માટેની એક અત્યંત વ્યવસ્થિત સિસ્ટમ છે. અહીં તમે જે સ્ત્રોત જોઈ રહ્યા છો, આ પ્રાચીન ગુજરાતી લખાણો કોઈ વાર્તાની ચોપડી નથી. તે આ સ્ટ્રેટેજીની મૂળભૂત બ્લુપ્રિન્ટ છે. તે આપણને બતાવે છે કે સદીઓ પહેલાં પણ માનસિક સ્થિરતા અને ફોકસને એક સાયન્સ તરીકે જોવામાં આવતું હતું, અને તેના માટેના સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ્સ ઘડવામાં આવ્યા હતા. તો હવે તમને કદાચ પ્રશ્ન થશે કે આ જપ ખરેખર છે શું? ચાલો તેને કોર્પોરેટ ભાષામાં સમજીએ. જપ એટલે અત્યંત સ્ટ્રક્ચર્ડ એવો મનોવૈજ્ઞાનિક શ્રમ. જેમ જિમમાં બોડી બનાવવા માટે આપણે વજન ઉચકીએ છીએ અને રેપ્સ કરીએ છીએ, બિલકુલ તેવી જ રીતે જપ એ તમારા મગજ માટેના કન્ડિશનિંગ રેપ્સ છે. આપણું મન એક બેકાબૂ અને જંગલી પ્રાણી જેવું છે, અને આ જપ એ તેને ટ્રેનિંગ આપીને સંપૂર્ણ કાબૂમાં લેવાની એક જબરદસ્ત ટેકનિક છે. આ પ્રોટોકોલનું ઐતિહાસિક વજન કેટલું છે તે ગીતા જેવા પ્રાચીન ગ્રંથોના આ વાક્ય પરથી સમજી શકાય છે: યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. આ સ્પષ્ટ કરે છે કે દુનિયાભરના તમામ કાર્યો અને શ્રમોમાં મનને ફોકસ કરવાની આ કસરતને સૌથી ટોચનું સ્થાન અપાયું છે. આ બાબત સાબિત કરે છે કે માનસિક ઉત્કૃષ્ટતા માટે આનાથી મોટું કોઈ ટૂલ નથી. હવે આ સ્લાઇડમાં જે ડેટા છે તે ખરેખર નોટિસ કરવા જેવો છે. અહીં વાત છે ઇન્ક્રીમેન્ટલ કેપેબિલિટી સ્કેલિંગની. સોર્સ મટીરિયલ એકદમ પરફેક્ટ ઉદાહરણ આપે છે. જેમ એક પહેલવાન દરરોજ પ્રેક્ટિસ કરીને પોતાની શારીરિક તાકાત વધારે છે, બરાબર તેમજ રોજના માનસિક પુનરાવર્તનથી તમારી મેન્ટલ કેપેસિટી સ્કેલ થાય છે. તે તમારા મગજમાં એક એવો અડગ બેઝલાઇન ફોકસ સેટ કરે છે જે તમને લાઇફટાઇમ કમ્પાઉન્ડિંગ રિટર્ન આપતું રહે છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ: સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે આ પ્રોટોકોલને અમલમાં કેવી રીતે મૂકવો. તમને સ્ક્રીન પર માત્ર એક અંક 2 દેખાતો હશે, પણ માનો કે ના માનો, આખા પ્રોટોકોલનો સૌથી મોટો સિક્રેટ આ એક અંકમાં છુપાયેલો છે. આપણે વાત કરી રહ્યા છીએ સૂર્યોદય પહેલાંના એ 2 કલાકની. પ્રાચીન ભાષામાં જેને બ્રાહ્મ મુહૂર્ત કહેવાતું, તેને જો આપણે આજના કોર્પોરેટ જગતમાં ઢાળીએ તો તે છે તમારું પ્રી માર્કેટ ટાઈમ બ્લોકિંગ, એટલે કે સવારે 4 થી 5:30 વચ્ચેનો સમય. આ એવો ટાઈમ વિન્ડો છે જ્યારે આખી દુનિયા સૂતી હોય છે. કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ જ ઈમેલ કે મેસેજ નહીં. આ ઝીરો ડિસ્ટ્રેક્શનવાળા સમયમાં કરેલું માનસિક એક્ઝિક્યુશન તમને આખો દિવસ સૌથી હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી આપે છે. હવે વાત કરીએ શારીરિક સંરેખણની, એટલે કે તમારા ફિઝિકલ અલાઇનમેન્ટની. સ્ત્રોત લખાણ આના માટે એકદમ ક્લિયર અને નોન નેગોશિયેબલ મેટ્રિક્સ આપે છે. નિયમ બહુ જ સિમ્પલ છે. સવારના સેશનમાં તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને સાંજના સેશનમાં પશ્ચિમ દિશા તરફ. આ નિયમ તમારી માનસિક લયને સીધી જ કુદરત અને સૂર્યની ગતિ સાથે સિંક કરવાનું અદ્ભુત કામ કરે છે. વિભાગ 4: પરફોર્મન્સ ટ્રેકિંગ અને સાધનો. અને અહીં એન્ટ્રી થાય છે માળા સિસ્ટમની.
તમે મોટાભાગે માળાને કોઈ ધાર્મિક વસ્તુ કે ગળામાં પહેરવાના ઘરેણા તરીકે જોઈ હશે, પણ ખરેખર આ પ્રોટોકોલમાં માળા એ એક ટચ બેઝડ પરફોર્મન્સ ટ્રેકિંગ ટૂલ છે. જરા વિચારો, જ્યારે તમારી આંખો બંધ હોય અને તમે ડીપ ફોકસમાં હો, ત્યારે જો તમે મનમાં ગણતરી કરવા જશો તો તમારું ફોકસ તૂટી જશે, રાઈટ? માળા તમને એ સુવિધા આપે છે કે તમે તમારું ફોકસ તોડ્યા વિના તમારા માનસિક રેપ્સ એટલે કે આઉટપુટને એકદમ ચોકસાઈથી ટ્રેક કરી શકો છો. તો ચાલો જોઈએ કે આ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે થાય છે. આને સુમેરુ મણકા પ્રોટોકોલ કહે છે. આખો વર્કફ્લો 4 સ્ટેપમાં વહેંચાયેલો છે. સ્ટેપ 1, એક સાયકલ પૂરી કરો. સ્ટેપ 2, સૌથી મોટા મણકા એટલે કે સુમેરુ સુધી પહોંચો. સ્ટેપ 3, એ પોઈન્ટ પર પહોંચીને ટૂલને પૂરેપૂરું ફેરવી નાખો. અને સ્ટેપ 4, કામગીરીની દિશા ઉલટાવીને ફરીથી પાછી શરૂઆત કરો. અને અહીં એક બહુ જ મોટો અને કડક નિયમ છે, એક ક્રિટિકલ કન્સ્ટ્રેન્ટ. આ મોટા સુમેરુ મણકાને ક્યારેય કોઈપણ સંજોગોમાં ઓળંગવાનો નથી. આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ પ્રોટોકોલ ત્યારે જ 100% રિઝલ્ટ આપે છે જ્યારે તેની બાઉન્ડ્રીઝને સંપૂર્ણપણે ફોલો કરવામાં આવે. ડિસિપ્લિનનો આ જ સૌથી મોટો પાયો છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર, સક્સેસ મેટ્રિક્સ અને KPIs. આખરે આ આઉટપુટને માપવું કેવી રીતે? એક એક્ઝિક્યુટિવ તરીકે તમને ખબર જ હશે કે જો તમે કોઈ વસ્તુને મેઝર નથી કરી શકતા તો તમે તેને મેનેજ નથી કરી શકતા. આ સોર્સ મટીરિયલના નિયમ 13માંથી આ 4 પાવરફુલ KPIs તારવવામાં આવ્યા છે. આ ચારે બિલકુલ નોન નેગોશિયેબલ્સ છે. પહેલું, તમારો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. બીજું, તમારા રેપ્સનો કોટા ફિક્સ હોવો જોઈએ. ત્રીજું, જગ્યા કાયમ એક જ હોવી જોઈએ. અને ચોથું, અને કદાચ સૌથી અગત્યનું, તમારું વર્તન એટલે કે બિહેવિયરલ બેઝલાઇન એકદમ શુદ્ધ અને સ્થિર હોવી જોઈએ. આ ચાર્ટ પર નજર કરો. આ ચારેય પરિમાણોનું વેટેજ બિલકુલ એક સરખું એટલે કે 25-25% છે. આનો સીધો મતલબ એ છે કે જો તમે ટાઈમ, કોટા, જગ્યા કે વર્તન આમાંથી કોઈ એક પણ ક્વોડ્રન્ટમાં ચૂક્યા તો તમારી આખી મેન્ટલ ઓપ્ટિમાઇઝેશન સ્ટ્રેટેજી ફેલ થઈ શકે છે. જો પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય તો એક્ઝિક્યુશન પણ પરફેક્ટ જ હોવું જોઈએ. તો છેલ્લે આ બ્રીફિંગ પૂરું કરતા પહેલા હું તમને એક પાવરફુલ સવાલ પૂછવા માંગુ છું. જો એક વિખરાયેલું અને ભટકેલું મન કોઈ જ આઉટપુટ નથી આપી શકતું, તો જરા વિચારો કે રોજિંદા પુનરાવર્તન અને આ લેઝર શાર્પ ફોકસથી ટ્રેન્ડ થયેલું મન કેવડું મોટું સામ્રાજ્ય ઊભું કરી શકે. આ જપ પ્રોટોકોલ કોઈ સામાન્ય પ્રાચીન પ્રથા નથી. આ તમારી પોતાની ક્ષમતાઓને મલ્ટીપ્લાય કરવાનું એક જીવંત વિજ્ઞાન છે. મને આશા છે કે આજનું આ બ્રીફિંગ તમારા માટે એક એક્શનેબલ રોડમેપ સાબિત થશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.